સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના બીજા માળની છતમાંથી વરસાદનું પાણી લીક થતા ઓફિસોમાં ડોલ મૂકવાની નોબત આવી છે। તો આ ગંભીર લીકેજનું પાણી પ્રથમ માળ અને ગ્રાઉન્ડ ફ્લોર સુધી પહોંચ્યું છે અને દિવાલોમાં ભીજ અને તિરાડો પડવા લાગી છે। આમ છતાં મનપા દ્વારા હાલની બિલ્ડિંગ પર વધુ 2 માળ બનાવવાની ₹3 કરોડની કામગીરી શરૂ કરવામાં આવી છે। મનપા કચેરીની જર્જરિત છતમાંથી પાણી લીક ચેરમેનની નવી ઓફિસો માટે બની રહેલી વધારાની મંજિલો હાલના સ્ટ્રક્ચર પર કેટલો ભાર ખમશે તે મોટો પ્રશ્ન બની ગયો છે। એન્જિનિયરો પાસે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી ટેસ્ટ કરાવ્યા વિના આગળનું બાંધકામ ચાલુ રાખવામાં આવે તો ભવિષ્યમાં કોઈ મોટો અકસ્માત થવાની પૂરી ભીતિ સેવાઈ રહી છે। જ્યારે આ બિલ્ડિંગનું આયોજન થયેલું ત્યારે 4 માળની બિલ્ડિંગનું આયોજન હતું, પણ આપણે 2 માળ જ કરેલા અને એના માટે લિફ્ટની વ્યવસ્થા પણ ત્યાં જગ્યા ત્યાં મૂકેલી છે। અત્યારે જે પાણી ટપકે છે એના કારણો મેં જાણ્યા તો ઉપર બધું ખુલ્લું જે વોટરપ્રૂફ હતું તે ખુલ્લું નાખ્યું છે, કામ ચાલે છે એટલા માટે। એ સિવાય જે બારીનો ભાગ છે ત્યાં એલ્યુમિનિયમ ઉપર સરફેસ છે જે ઉનાળામાં ઓગળતું હોય છે, થોડું ઘણું પાણી ત્યાંથી ટપકે છે। આ 2 જગ્યાથી પાણીના વિષયો છે। બાકી મારી જાણમાં છે ત્યાં સુધી જેને કહેવાય કે યોગ્ય છે તેની પર 2 માળ